નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણમાં યોજાયેલ પાટીદાર સમાજની ચૂંટણી સભાનો વિડીયો આવ્યો સામે। પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં યોજાઈ હતી ચૂંટણી સભા। તો સભામાં પાટીદાર આગેવાનોએ હાથ ઊંચા કરી 2015માં થયેલ આંદોલનમાં પાટીદાર યુવાનોના મોતનો બદલો લેવાની લીધી સોગંદ। પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીને લઈ પોસ્ટ થઈ વાયરલ। 5 વર્ષથી ખોવાયેલ કાકા મળી ગયેલ છે, પોસ્ટ એ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ। તો પાટીદાર યુવકે પોતાના ફેસબુક પેજ પર કાકા મળી ગયા હોવાના પોસ્ટ વાયરલ કરતા રાજકીય માહોલ ગરમાયો। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણી માટે બંને પક્ષો દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે ઉમેદવારો પણ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભીની મુશ્કેલીઓ વધી શકે છે। પાટણમાં પાટીદાર સમાજમાં યોજાયેલ રાત્રિ સભા દરમિયાન માં ઉમા ખોડલની સોગંદ ખાઈ કોંગ્રેસને મત કરવા સભામાં પાટીદાર અગ્રણીઓ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું। પાટણમાં યોજાયેલ પાટીદાર સમાજની ચૂંટણી સભાનો વિડીયો સામે આવ્યો છે। પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં યોજાઈ હતી સભા અને સભામાં પાટીદાર આગેવાનોએ હાથ ઊંચા કરી 2015માં થયેલ આંદોલનમાં પાટીદાર યુવાનોના મોતનો બદલો લેવાની સોગંદ લીધા હતા। ચૂંટણી જીત્યા બાદ 5 વર્ષ ભરતસિંહજી ડાભી ના દેખાયા હોવાના પણ સભામાં ઉલ્લેખ કરાયો હતો। સદારામ બાપુના જે ભગત છે ને તો ચંદનસિંહ જ વોટ આપવાના। હું અંતરાત્માથી બોલું તો જો સદારામ બાપુના જે સાચા ભગત હોય ને એ તો ચંદનસિંહ ઠાકોરને જ વોટ આપવું, એ બીજા આપવું જ નહીં। પણ જો પાટીદારો આપણે જો એક થઈ અને અમને જીતાડીએ અને કેમ જીતાડવા જો પેલી બાજુ જે ઉમેદવાર એમને ભાઈ આપણે ઓળખીએ બરાબર, એ 5 વર્ષ તમે એમને જીતાડ્યા કે ના જીતાડ્યા, પણ તમારા એકે ગોમમાં 5 વર્ષ જીત્યા પછી આયા હોય તો હું અહીંથી ઘેર જતો રહું। આયા ભાઈ તમે ગમે તેને પૂછ્યો, આયા નહીં હોય, પણ ચંદનસિંહ ઠાકોર ગમે તે સામાજિક પ્રસંગ હોય, કોઈના દુઃખ પડ્યું હોય, કોઈનું કોઈ પણ કામ હોય તો ખભે ખભો મિલાઈને આપણે વચ્ચે ઉભા રહ્યા હોય તો આવા ઉમેદવારને આપણે જીતાડવા જોવું ને। તો આજ આપણે એક સોગંદ ખાઈને જવાનું હોય તો એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે। બોલો માં ઉમા ખોડલની સોગંદ હાથ ઊંચા કરો ભાઈ, માં ઉમા ખોડલની સોગંદ ખાઉં છું તો 2015માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા, પણ આજે 26-0 અભિમાન તોડી રહ્યા રાજા રાવણની જેમ એ પાટણમાંથી જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું। અને બીજું તો એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટનું પરિવર્તન કરશે। એવું જ માતાજી સદારામ બાપુ, ખોડિયારમાં રોમા પીર, જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષીએ સોગંદ ખાઈએ ને ભાઈ, અને કરશો ને। બોલો સદારામ બાપાની જય, બોલો રણુજાવાળા રોમા પીરની જય, ભારત માતા કી જય। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ ગરમીમાં રાહત અને શરીરને ઠંડક આપે તેવા ફળોનું આગમન શરૂ થઈ જાય છે। ઋતુચક્ર પ્રમાણે સિઝનમાં ફેરફાર થતા ફળફળાદીઓમાં અલગ અલગ પ્રકારની ફળફળાદીઓ આરોગ્ય માટે હિતાવત ગણવામાં આવે છે। ત્યારે પાટણ પંથકમાં ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે જ શરીરની શર્કરા અને ગ્લુકોઝના પ્રમાણ જાળવી રાખતી મીઠી મધુરી શક્કરટેટી આરોગવાનું કેમ ભૂલાય। ખાસ કરીને ફાગણ અને ચૈત્ર માસના પ્રારંભ પૂર્વે ગરમીની શરૂઆત થઈ જતી હોય છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે લોકો દ્રાક્ષ, તરબૂચ સહિત શક્કરટેટીનું વિશેષ પ્રમાણમાં સેવન કરતા હોય છે। ત્યારે હાલમાં પાટણની બજારમાં ઈડર પંથકમાંથી આવતી નીલમ જાતની શક્કરટેટી વેચાઈ રહી છે, જેની લોકો હોંશે હોંશે ખરીદી કરતા નજરે પડી રહ્યા છે।
બહુચરાજી તાલુકાના મોઢેરા ગામના 10 ખેડૂતોની નર્મદા નહેરના રોડ માટે સંપાદિત જમીનનું રૂપિયા 8.31 લાખનું વળતર કોર્ટના હુકમ છતાં નહીં ચૂકવાતા બુધવારે નર્મદા વિભાગ ચાણસ્મા કચેરીને સીલ મારી દેવામાં આવી હતી. બહુચરાજી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના રોડ માટે મોઢેરા ગામના 10 ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ હતી, જેમાં સરકારે ચૂકવેલ વળતરથી નારાજ ખેડૂતો કોર્ટમાં ગયા હતા. દરમિયાન કડી કોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી રૂપિયા 8,31,000નું વળતર ચૂકવવા વર્ષ 2021માં આદેશ કર્યો હતો. તેમ છતાં સરદાર સરોવર નર્મદા વિભાગ નંબર 3 ચાણસ્મા કચેરી દ્વારા વળતરની રકમ ચૂકવાઈ ન હતી. આથી ખેડૂતોએ કડી કોર્ટમાં દરખાસ્ત કરતા તાજેતરમાં કોર્ટે જપ્તી વોરંટ કાઢ્યું હતું. ચાણસ્મા કોર્ટની ટીમ કચેરીમાં પહોંચતા ફરજ પરના અધિકારીએ 10 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ તેઓ વળતર ચૂકવી નહીં શકતા બુધવારે ચાણસ્મા કોર્ટની ટીમે નર્મદા વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કચેરીને સીલ મારી દીધું હતું. આ બાબતે નર્મદા વિભાગના અધિકારી જે.કે. વૈદ્યને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આમાં અમારી કચેરીનો ક્યાંય વાંક નથી. ખાસ જમીન સંપાદન અધિકારી નર્મદા યોજના એકમ 18 મહેસાણાને ગણતરી પત્રક 2 વાર મોકલી આપ્યું છે અને રૂબરૂ પણ જઈ આવ્યો છું, પરંતુ હજુ સુધી એક સહીના વાંકે વળતરનો પ્રશ્ન વિલંબમાં પડ્યો છે. સહી થાય તો અમે નર્મદા વિભાગ નિગમમાં ફંડ માંગી શકીએ અને તે મંજૂર થાય તો કોર્ટમાં જમા કરાવી શકાય. ખાસ જમીન સંપાદન કચેરીના નાયબ મામલતદારનો આ અંગે ફોનથી સંપર્ક કર્યો હતો, પરંતુ રિસીવ નહીં થતાં સહી નહીં કરવાનું કારણ જણાવી શકાયું ન હતું. બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા કાર્યક્રમ આજરોજ શાળામાં યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ એસ પટેલ, વહીવટી ક્લાર્ક, ઉત્તર ગુજરાત યુવક મંડળ અને મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ પટેલ, આચાર્ય ગોપાલ ભુવન પ્રાથમિક શાળા, વસંતભાઈ પટેલ, આચાર્ય M.N. પ્રાથમિક શાળા પાટણ જેવા મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ આવેલ દરેક મહેમાનોનું ભારતીય પરંપરા મુજબ સુખડથી, કુમકુમ તિલક અને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ 8ના બાળકો દ્વારા પોતાના અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકો દ્વારા પણ દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપવામાં આવી હતી અને શાળાના આચાર્ય દ્વારા સચોટ ઉદાહરણ દ્વારા પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં આવેલ મહેમાન શ્રી ભરતભાઈ દ્વારા દરેક બાળકને ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાટણ શહેરના પદ્મનાભ મંદિરના કોર્ટને અડી છેલ્લા કેટલાક સમયથી કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર ઝૂંપડા બનાવી દબાણ કરતા હોવાની બાબતને લઈને પદ્મનાભ મંદિર પરિસર ખાતે આવેલા દર્શનાર્થીઓ સહિત વિસ્તારના રહીશો દ્વારા પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું ધ્યાન દોરતા તેઓએ આ બાબતે પાટણ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી આ ગેરકાયદેસરના દબાણો દૂર કરવા જણાવ્યું હતું, પરંતુ પાલિકા દ્વારા દબાણો દૂર કરવા માટે આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા ગુરુવારે પુનઃ આ દબાણો દૂર કરવાની જગ્યાએ દબાણોમાં વધારો થતાં પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને અવગત કરતા તેઓએ આ ગેરકાયદેસરના દબાણો દૂર કરવા બાબતે પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને હૈયા ધારણા આપી હોય પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક આ દબાણો દૂર કરી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોક માંગ પ્રબળ બની છે. પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીને લઈ પોસ્ટ વાયરલ થઈ છે. 5 વર્ષથી ખોવાયેલા કાકા મળી ગયેલ છે. પોસ્ટે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. તો નીરવ પાટીદાર નામના યુવકે પોતાના ફેસબુક પેજ પર કાકા મળી ગયા હોવાની પોસ્ટ વાયરલ કરતા રાજકીય માહોલ ગરમાયો છે. 5 વર્ષથી ખોવાયેલ કાકા મળી ગયેલ છે. આ પોસ્ટ પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સંબોધીને કરવામાં આવી છે. ત્યારે નીરવ પાટીદાર નામના યુવકને પોસ્ટ શા માટે વાયરલ કરવાની ફરજ પડી તે બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે 2019થી 2024 સુધી સાંસદ તરીકે રહી ચૂકેલા ભરતસિંહજી ડાભી પાટણમાં 5 વર્ષમાં ક્યારેય દેખાયા નથી, જેને લઈ ચૂંટણીઓ જાહેર થતાં ભરતસિંહજી ડાભી ફરી એકવાર વોટ માંગવા પ્રજા સમક્ષ આવતા આ પોસ્ટ મૂકવાની ફરજ પડી હોવાનું જણાવી પાટણને વારંવાર અન્યાય થઈ રહ્યો છે, જેથી ચાલુ સાલે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર લોકલ ઉમેદવાર હોવાથી પાટીદારોનું સમર્થન લોકલ ઉમેદવાર એવા ચંદનજીને હોવાનું જણાવ્યું હતું. પાટણમાં જે 2019થી 2024 સુધી જે સાંસદ રહી ચૂક્યા આપણા શ્રી ભરતસિંહ ડાભી, તેઓ પાટણમાં 5 વર્ષની અંદર ક્યારેય દેખાયા નથી. 5 વર્ષની અંદર 2019માં છેલ્લે ચૂંટણી પ્રચારમાં જોવા મળેલા તે હવે આ ચૂંટણી પ્રચારમાં જોવા મળી રહ્યા છે. અને આ સિવાય આગળના આપણા સાંસદ શ્રી લીલાધર વાઘેલા હતા, તેઓના વિશે પણ આવા બેનરો છપાયેલા હતા કે આપણા સાંસદ ખોવાયેલ છે. બસ એવી જ ઘટના બીજી વાર પણ બની રહી છે.
તો પાટણને વારંવાર ભાજપ તરફથી અન્યાય થઈ રહ્યો છે. તો આ વખતે મારું સમર્થન સ્થાનિક ઉમેદવાર શ્રી ચંદનજી ઠાકોરને છે. જોવા જઈએ તો ચંદનજી ઠાકોર માટે રહેશે, કારણ કે પાટણમાં પાટીદાર સમાજનું ખૂબ મોટી વોટ બેંક છે અને આ સિવાય પાટીદાર સમાજમાંથી આપણા કિરીટભાઈ ધારાસભ્ય પણ છે. તો બંને ઉમેદવાર સ્થાનિક છે. કિરીટભાઈ પણ સ્થાનિક છે અને ચંદનજી ઠાકોર પણ સ્થાનિક છે. તો પાટીદાર સમાજનું પણ સમર્થન ચંદનજી ઠાકોરને છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં યોજાયેલ પાટીદાર સમાજની ચૂંટણી સભાનો વિડીયો આવ્યો સામે. પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં યોજાઈ હતી ચૂંટણી સભા. તો સભામાં પાટીદાર આગેવાનોએ હાથ ઊંચા કરી 2015માં થયેલ આંદોલનમાં પાટીદાર યુવાનોના મોતનો બદલો લેવાની લીધી સોગંદ. પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીને લઈ પોસ્ટ થઈ વાયરલ. 5 વર્ષથી ખોવાયેલ કાકા મળી ગયેલ છે. પોસ્ટ એ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ. તો પાટીદાર યુવકે પોતાના ફેસબુક પેજ પર કાકા મળી ગયા હોવાના પોસ્ટ વાયરલ કરતા રાજકીય માહોલ ગરમાયો. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.